બાપુ આજે બધાને ફોન કરી જાય છે એવું મને લાગે તો જ આટલું વૈકું ભરાય. કાલ તો કોઈ નહોતું. આટલા બધા માણસો આવ્યા હે તો બાપુએ ફોન કર્યા હોય તો જ આવે, બાકી હોય નહીં. કીધું હતું કે સેન્ડવિચ છે. ભૂલી ગયા. ઓય બાપા સારું એ બાને આવ્યા વાત તો આપણે આત્મા પરમાત્માની કરી. ઈશ્વર કરે કે અમારા મિલના ઈશ્વર કે નાતે હો. વાહ વાહ. કારણ કે જગતમાં જે મળવાનું છે એ સ્વાર્થના નાતે છે, લોહીના નાતે છે. અહીંયા આપણે ઈશ્વરના નાતે ભેગા થયા છીએ. ભગવાને વાત કરી, આપણે ભક્તિ યોગ વાંચ્યો, ભક્તિ ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ. આપણે ભક્તિ તો જગતનું આખું કરે જ છે. એમ દ્વારકામાં તમે જાઓ તો રોજ કેટલા લાખો માણસો દર્શને જાય છે. જેટલા પ્રસિદ્ધ મંદિરો છે અહીંયા બધે માણસો હોય, હાલીને એટલા જાય છે. પણ અનન્ય ભક્તિ કરવી ને એ કઠિન છે. અનેકનું ભજન તો આ જીવ આદિ અનાદિથી કરવા ટેવાયેલો જ છે, પણ એકમાં અનન્ય નિષ્ઠા રાખવીને એ કામ કઠિન છે. અને એકમાં જેને અનન્ય નિષ્ઠા છે એવા મહાપુરુષોના જ આપણે ગુણગાન ગાઈને સત્સંગ સાંભળી છે. અવ્યભિચારિણી ભક્તિ જેને કહેવામાં આવે. વ્યભિચારિણી એટલે એનું ઘણી જગ્યાએ મન લાગેલું હોય, અને અવ્યભિચારિણી એટલે એનું એકમાં જ મન સ્થિર હોય. ગંગા સતીએ કીધું ને, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. એટલે એકમાં અનન્ય નિષ્ઠા થાવી ને એ ગુરુની કૃપા વગર સંભવ નથી. કે પરમ દિવસે જ ગુરુ પૂર્ણિમા ગઈ, એનું એક નામ વ્યાસ પૂર્ણિમા પણ છે. કારણ કે જેટલા ગુરુના ચરણે ગયા છે તો સત્સંગનો લાભ બધાય નથી લઈ શકતા. ગુરુ પૂર્ણિમા એ અમુક નથી આવી શકતા. લ્યો ગુરુમાં એવા અમુક કમ નસીબ પડ્યા છે કે આડે દિવસે આખા વર્ષમાં તો ન હોય, પણ ગુરુ પૂર્ણિમાને દિવસે ન પહોંચી શકતા હોય તો કઈ રીતે એની એક નિષ્ઠા થાય? એટલે गुरु पूर्णिमा का एक नाम व्यास पूर्णिमा भी है. व्यास એટલે કે शिष्य की बिखरी हुई वृत्तियों को एक में जोड़ने की कला जो जानता है उसका नाम व्यास है. કારણ કે શિષ્યની વૃત્તિઓ બહિર્મુખ થઈ ગયેલી છે, ડિવાઈડ થઈ ગયેલી. કેટલી જગ્યાએ વૃત્તિઓ છે. સત્સંગથી થોડીક શાંત થાય છે એટલે માણસને શાંતિ મળે છે, બાકી અનેક એને જોડાયેલો છે આ જીવ. એટલે કબીરજીએ કીધું કે કબીરા ઈ જગ આય કે બહુત સે કીને મિત. મિત એટલે સંબંધ. जिन दिल बांधा एक से वो सोए निश्चिंत. ये एक से दिल बांधने की कला का नाम है ध्यान. एक से दिल जोड़ने की कला का नाम है सत्संग. કારણ કે સત્સંગ વગર એકમાં નિષ્ઠા નહીં થાય. બે ઘોડા ઉપર સવારી કરવા વાળો છે ને સર્કસમાં એક રાઉન્ડ લગાવી શકે પ્રેક્ટિસના કારણે, પણ એને અહીંથી 10 કિલોમીટર જવું હોય, એની મંજિલે અહીંથી માનો ચોટીલા જવું હોય તો એ બે ઘોડા લઈને અહીંયા પહોંચી ન કે એક ઉપર જઈને સવારી કરવી પડે. એટલે એકમાં અનન્ય નિષ્ઠા થાવીને એ ગુરુની કૃપા વિના સંભવ નથી. અને ઉપદેશ લીધા ભેગી એકમાં નિષ્ઠા થાય એમ નથી. કારણ કે આ જીવ અનંતનું ભજન કરવા અનાદિકાળથી ટેવાયેલો છે. એટલે એકનું ભજન કરવું ને એ કઠણ છે. કારણ કે એકનું ભજન કરો એટલે એમાં અનુકૂળતા પ્રતિકૂળતા, સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન બધું આવે. પણ વ્યક્તિને બધી રીતે અનુકૂળતા જ જોઈ છે, પ્રતિકૂળતા કોઈને ગમતી નથી. કે મારી રીતે ગોઠવાઈ જાય ને તો આ ગુરુ સાચા,
એમાં જો કાંઈ આડાવડું થયું તો એ ગુરુ બરોબર નહીં, એટલે એ ગુરુ ફેરવી નાખે. અહીંયા આવવાવાળાએ કેટલાય ફેરવી નાખ્યા છે. કોઈ બ્રહ્મા કુમારીમાં, કોઈ દાદા ભગવાનમાં, બીજે ત્રીજે ઘણી જગ્યાએ વ્યા ગયા. કારણ કે પોતાની રીતે ગોઠવવું છે. આપણે ગુરુજી અર્જુન બાપાએ કહેતા કે ભાઈ આમાં છે ને એ જ વ્યક્તિ ફાવશે જેને કાંઈ જોતું નથી, કાંઈક જોઈ છે ને એ નહીં ફાવે. કારણ કે તાજો મુસલમાન અલ્લાહ અલ્લાહ બહુ કરે, પછી કાંઈ લેવા દેવાનું હોય. એટલે ભક્તિ યોગમાં એ એકની અનન્ય નિષ્ઠાની જ વાત કરી, અવ્યભિચારીણી ભક્તિ, કે બીજામાં ક્યાંય એનું મન જાય નહીં. એમ હરેક શાસ્ત્રોમાં, સંતોની વાણીમાં, ભજનોમાં એકની જ વાત કરેલી છે, જો સમજાય તો. હનુમાન ચાલીસામાં પણ એક કડી આવે છે, ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સે ઈ સર્વ સુખ રહી. તો હનુમાનજી મહારાજ છે એ પણ એમ કહે છે કે મારી જો અનન્ય નિષ્ઠાથી જો ભજન કરે ને તો એનો બેડો પાર થઈ જાય. ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સે ઈ સર્વ સુખ કરે. કારણ કે સર્વ સુખ પ્રાપ્ત થાય. કારણ કે ભક્તિ છે એ પણ સ્વતંત્ર સુખની, સકલ સુખની ખાણ છે. એટલે એકનું ભજન છે ને એ જ વ્યક્તિને સુખ, શાંતિ અને આનંદ આપશે. અનેકના ભજનમાં તો જન્મારા વ્યા જશે. એટલે સત્સંગથી જ એકમાં નિષ્ઠા થાય છે, અને એ પણ નિષ્કામ ભાવે સત્સંગ. ગીતામાં એ પણ આવ્યું કે કર્મ શ્રેષ્ઠ છે, એના કરતાં કર્મના ફળનો ત્યાગ છે એ સર્વશ્રેષ્ઠ ત્યાગ છે. એનાથી પરમ શાંતિ થાય છે. કારણ કે કર્મ કર્યા વિના તો કોઈ રહી નહીં શકે. સારું યા નરસું, આંખ ખુલે ત્યાંથી મીચાય ત્યાં સુધી હરેક વ્યક્તિ કર્મ તો કરે જ છે પોતપોતાની મતિ પ્રમાણે. પણ એ કર્મના ફળનું કરતાપણું મૂકી અને કર્મના ફળનો ત્યાગ કરે ને તો શાંતિ પ્રાપ્ત થાય. એટલે મહાપુરુષોના શરણોમાં જ શાંતિ છે, કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. એ કાંઈ ન બોલે તો એના સંગમાં તમને શાંતિ થાય. આત્મતત્વમાં નિષ્ઠાવાળા મહાપુરુષોને સ્પર્શીને જે વાયરો આવતો હોય ને, પવન, તો એ પણ લોકોને સુખ, શાંતિ અને આનંદ આપે. એટલી તાકાત એમાં છે. शांति कौन देगा जिसने शांति पाई है. सुविधा वाला थोड़ी सुविधा दे देगा. મારી પાસે 2 મકાન હોય તો હું બાબુને કહું તું રે મારે ભૈલું સાફ સુથરી, 2 4 વ્હીલ હોય તો એક કોકને કહું તું માણસને તું વાપર ને. તો સુવિધા દેવી સહેલી છે, પણ શાંતિ કોણ દેગા जिसने शांति पाई है. એટલે શાંતિ ગુરુની એક નિષ્ઠાથી, ગુરુએ જે ભજન બતાવ્યું છે એ પ્રમાણે જેટલા હાલશે અને એકમાં જેની અનન્ય નિષ્ઠા થશે ને એને શાંતિ મળશે. પછી એને શાંતિ માટે ક્યાંય દોડવું નહીં પડે. એ જ્યાં હશે ત્યાં એના માટે શાંતિ છે. ભગવાન કહે ને, આઠે પોર આનંદમાં રહેવે, પ્રેમ રસનો પીનારો, વાલા વિના એને લોખું લાગે, સંસાર સાગર ખાવે. પછી એને સંસારમાં કે એનું મન ચોટતું નથી. કારણ કે એને સમજી લીધું કે એકમાં અનન્ય ભાવથી ભજન કરવું ને એ સાર છે. અનેકનું ભજન તો આટલા વર્ષો લગી કર્યું પણ કાંઈ વર્યું નહીં. એટલે સદગુરુ મહારાજને પ્રાર્થના કરી કે જેટલા હરિભક્તો, ગુરુ ભક્તો આવ્યા છે એ બધાની એકમાં અનન્ય નિષ્ઠા રહી એવી તમે કરુણા કૃપા કરો. સતગુરુ મહારાજની જય.